દીદી, તમે કઈક કહેતા હતા ને તમારા સાસરિયા પક્ષમાં કઈક મામાજી કે કાકાજીની કોકની છોકરી હતી ને મારું માગું નખાવાના હો. હવે તું માગાની વાત કર્યા વગર પેલા ટુવાલ તો હુકાવતા શીખ નહીં ને. ઈ તો થઈ જાય, ઈ તો ઘરવાળી આવી જાતી હોય તો તમે કઈક ગોઠવો ને. ક્યાંથી ઘરવાળી કર, કોઈ ટકશે નહીં ટાંટીઓ લઈને અહીંયા. ઓ હની ટકી હવે મને બધું આવડે. હવે તું દિન રાત ઓલી સીમા ભાભીની છોકરી વાહે રખડતો બધાને ખબર છે તારા વિશે. પણ કોક માગું લઈને આવે ને ત્યારે આવું બોલતા ને સીમા ભાભીની છોકરી ભેગો ફરસ એમ. મને ખબર છે તો હું થોડી તારું કરાવ પછી મારા હારી વાળામાં. પેલા કઈ એની સીમા ભાભીની છોકરી એને થોડું મારું લફડું વાલી એક લગન થઈ જાય મારા એની. તું એક કામ કરી, સીમા ભાભી રહીને એને પૈણી જાને એટલે કામ પતે. સીમા ભાભી પૈણી નું કામ પૈણી એની છોકરી યાર નો પૈણું. એને કોઈ લેતું નથી, તને કોઈ દેતું નથી, થઈ જાય અડકું. એને કોઈ નથી લેતું તી, જેમ મારી યારે ફરે એની મેં બીજા છોકરા વાયરે ફરે છે. આ તો શું એની વાય રખડો સાટલી બધી ખબર છે તો. હા તો ભાઈ મારે વિડિયો બનાવવો એટલે મને કામ લાગે ને એટલે. સીમા ભાભી સીમા ભાભી ને સીમા ભાભીની છોકરી યારે ફરવું. હા સીમા ભાભીની છોકરી માં એની માય એવી હતી ની એવી, તું રખડ એની માય હજી. તમે તમારા સાસરિયા પક્ષમાં કઈ ગોઠવણ તો એની યાર વિડિયો બનાવીને બંધ કરીને એની યાર ચાલુ કરી દઉં છી ઘરવાળી બનતી હોય તો કોઈ તને દેહે નહીં, મારે મતમાં પડવું નથી. હું કામના મોટા બેને મારા જો વખાણ ન કરીએ કે ભાઈ ના કે મારો ભાઈ ડાયો છે ના હોય એવા ખોટા વખાણ મારાથી ન થાય ભાઈ. ઈ તો જે છોકરી હોય ને એનો ઘરે ભાઈ હોય એનો ભાઈ મારી જેમ જ હોય, નમાલો આવો હોય ઘરમાં કઈ કામ થોડો કરતો હોય. એટલે તું નમાલો છે તો તે સ્વીકારી લીધું ને આજે. મારે લગ્ન જ નથી કરવા માંગ્યું.